સુરેન્દ્રનગરના રતનપરા વિસ્તારમાં પથ્થરમારો અને ધાડની ઘટના બની હતી। અસામાજિક તત્વોએ સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન અંગત અદાવતમાં પથ્થરમારો કર્યો હતો। ઘટનાને પગલે પોલીસે મધરાત્રિએ 23 ઇસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓ પાસેથી ફરસી, છરી, ધોકા, પાઇપ, ધારિયા જેવા અલગ અલગ હથિયારો પણ પોલીસે જપ્ત કર્યા હતા। અસામાજિક તત્વોની વાત કરીએ કે 5 જેટલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે। તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે પથ્થરમારાની આ ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। પોલીસે 23 શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી પણ હાથ ધરી છે, જેમાં ફરસી, છરી, ધોકા, પાઇપ જેવા હથિયારો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા અને 23 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી દ્વારા સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં પથ્થરમારાનો આ બનાવ સામે આવ્યો છે। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાયા છે। સુરેન્દ્રનગરમાં પથ્થરમારાનો બનાવ, શું હાલની અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે કથળતી જઈ રહી છે। તેવા સંજોગોમાં રતનપર વિસ્તારમાં પથ્થરમારો અને ધાડની ઘટના બની છે। આવારા તત્વોએ રતનપર બાનમાં લીધું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા છે। સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન અંગત અદાવતમાં શસ્ત્ર અથડામણ બાદ પથ્થરમારો અને ધાડની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। મધરાત્રિએ પોલીસ દ્વારા 23 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધાડ તેમજ મારામારી તેમજ જે ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાની કલમો લગાવવામાં આવી છે। 23 શખ્સો પાસેથી ફરસી, છરી, ધોકા, પાઇપ, ધારિયા જેવા અલગ અલગ શસ્ત્રો અને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા કથળાવનાર ઇસમોને મધરાત્રિએ પોલીસ દ્વારા કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું છે। ઘટનાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ખાસ કરી ડીવાયએસપી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પોલીસનો સ્ટાફ છે તે દોડી ગયો હતો અને આ મામલે છે તે ઊંડાણપૂર્વક રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 5 જેટલી ગાડીઓના કાચ અને અન્ય નુકસાન પહોંચાડવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે ખાખીનો ખોફ આવા ગુનેગારોમાં ન રહ્યો હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। જાહેરમાં આ પ્રકારની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવામાં આવે, પેટ્રોલિંગ ગોઠવવામાં આવે અને ખાસ કરીને કોમિંગ લાઇટો ગોઠવવામાં આવે જેથી આવા પ્રકારની ઘટના ન બને અને ગુનેગારોમાં પોલીસનો ખોફ રહે તે પ્રકારની માંગણી છે તે આ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા હાલ કરવામાં આવી રહી છે। જી ફઝલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।